विद्यार्थी मित्रों, स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लीमेंटरी रीडर રીડ 18 ક્વેશ્ચન ટાઈમ પ્રશ્ન સમય પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। અહીંયા કોમ્પ્રિહેન્શન આપવામાં આવેલો છે કે હાઉ ડઝ એ સ્વેટર ડેશ 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 ડન સ્મૂથલી। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ડોલ્ફિન ટેક્સ્ટબુક અવશ્ય રાખજો। विद्यार्थी मित्रों पेज नंबर 83 पर अहिया फर्स्ट टॉपिक छे हाउ डज ए स्वेटर और कोट हेल्प इन विंटर। स्वेटर के कोट अथवा तो डगलो શિયાળામાં કેવી રીતે મદદરૂપ બને છે। We wear woolen clothes in winter, jersey, coat, sweaters, etc. આપણે શિયાળામાં જર્સી કોટ એટલે કે નાનો ડગલો સ્વેટર વગેરે ગરમ કપડા પહેરીએ છીએ। What is their function? ફંક્શન એટલે કે કાર્ય કે તેમનું કાર્ય શું છે। Do they create heat? શું તે ગરમી પેદા કરે છે। To create એટલે પેદા કરવું અથવા તો સર્જવું। No, our body creates heat to fight with cold. ના, આપણું શરીર ઠંડી સામે ટકવા માટે ગરમી પેદા કરે છે। Cold no opposite heat. These woolen clothes don't allow this natural heat to escape. To escape એટલે કે છટકી જવું એટલે કે આ ગરમ કપડા કુદરતી ગરમીને બહાર નીકળી જવા દેતા નથી અથવા તો ટકવા દેતા નથી। So that it keeps us warm અને જેથી આપણને તેમ કહે છે કે હૂફ લાગે છે। ડાર્ક કલર ક્લોથ્સ એબ્સોર્બ ધ હીટ એન્ડ બીકમ વાર્મ ક્વિકલી। હવે એબ્સોર્બ છે એટલે કે શોષી લેવું એટલે કે ઘેરા રંગના કપડા ગરમી શોષી લે છે અને ઝડપથી એમ કહે છે કે હૂંફાળા બનાવે છે। સો ડાર્ક ક્લોથ્સ આર વોર્ન મોર ઇન વિન્ટર અને તેથી શિયાળામાં ઘેરા રંગના કપડા વધારે પહેરવામાં આવે છે અથવા તો પહેરાય છે। ત્યાર પછી what happens inside the mouth? happens એટલે કે બનવું, inside એટલે અંદર, mouth એટલે મોં। inside નું ઓપોઝિટ outside કે મોંની અંદર શું થાય છે અથવા શું બને છે। When you bite a slice of bread, you find that it becomes very wet in your mouth. હવે bite a slice એટલે કે બ્રેડ નો ટુકડો એમ કહે છે। વેટ એટલે કે બિંજાયેલ કે જ્યારે તમે એમ કહે છે કે બ્રેડની સ્લાઇસ નું એમ કહે છે કે એક બટકું ભરો છો ત્યારે તમને એમ કે લાગતું હશે કે તમારા મોંમાં તે ભીના બની જાય છે। The saliva એટલે કે લાળ begins to flow into your mouth and your sharp biting teeth in the front cut it and your flat grinding teeth at the back grind the food। હવે ફ્લેટ એટલે કે સપાટ, ગ્રાઇન્ડિંગ એટલે કે ભૂકા કરવા વાળા જે હોય છે દાંતે, ટીથ એ ટૂથનો બહુવચન છે। હવે શું કહે છે કે તમારા મોંની અંદર એમ કહે છે કે લાળ એમ કહે છે કે ટપકવા લાગે છે અને આગળ રહેલા એમ કહે છે કે તમારા કાપવાવાળા જે તીક્ષ્ણ દાંત તેને કાપે છે અને પાછળ રહેલા જે તમારા જે ટુકડા કરવા વાળા અથવા તો દળવા વાળા એમ કે છે ચપટ દાંત જે છે એ ખોરાકનો ભૂકો કરી નાખે છે। If you chew bread
for some time you will find it turning sweet. હવે શું કહે છે, જો તમે એમ કહે છે કે થોડીક વાર માટે બ્રેડને કહે છે ચાવ્યા કરો તો તમને તે મીઠી થતી એમ કહે છે કે લાગે છે. This is because the digestive juice એટલે કે પાચક રસ saliva along with an enzyme એટલે કે એન્ઝાઇમ એટલે કે પચવામાં મદદરૂપ બનતો પદાર્થ, a substance which helps in digestion, changes the starch in bread into sugar. હવે શું કહે છે, એનું કારણ શું છે તો કહે છે કે એન્ઝાઇમની સાથે, એન્ઝાઇમ એટલે આપણે તમને હમણાં આગળ કહ્યું તે પ્રમાણે કે પચવામાં મદદરૂપ બનતો જે પદાર્થ લાળ સાથે એમ કે ભરીને બ્રેડમાં એમ કહે છે કે સ્ટાર્ચને ખાંડમાં, સુગર એટલે કે ખાંડ અથવા આપણે બીજા ગુજરાતી ભાષામાં મોરસ પણ કહીએ છીએ, બરાબર, કે ખાંડમાં ફેરવે છે. હેન્સ ઇટ ટેસ્ટ સ્વીટ, અને આથી તેનો જે સ્વાદ જે છે એ મીઠો લાગે છે. ત્યાર પછી છે હાઉ ડઝ એ પરફ્યુમ બોટલ વર્ક. હવે શું કહે છે કે પરફ્યુમ એટલે કે અત્તરની શીશી એમ કહીએ આપણે, તો કે પરફ્યુમની શીશી કેવી રીતે કામ કરે છે. When you press down the nozzle of a perfume bottle or can, spray comes from the hole in the top. એટલે કે જ્યારે તમે એમ કહે છે કે પરફ્યુમની શીશી કે કેનની નોઝલ એટલે કે નળિયા અથવા તેનું જે મોઢું આવે છે ને તે એમ કહે છે કે નોઝલ એમ કહે છે કે દબાવો છો ત્યારે તેની ઉપર રહેલા કાણામાંથી છંટકાવ એમ કે છે કે ઉત્પન્ન થાય છે અથવા તો છંટકાવ થાય છે. The spray is made of the fine drops of liquid, અને આ છંટકાવ જે છે એ પ્રવાહીને કહે છે કે નાના નાના બિંદુઓનો બનેલો હોય છે. Inside the can or bottle, gas under pressure forces the liquid up a tube to the tap. હવે શું છે કે શીશી કે કેનમાં દબાણથી ભરાયેલો જે ગેસ જે છે એ પ્રવાહીની કે નળીમાં ઉપર તરફ એમ કે છે ધક્કો મારે છે. પ્રેશર એટલે દબાણ કરે છે. When the top is pressed, the hole opens and the liquid spray out. હવે શું કહે છે કે જ્યારે ટોપ એમ કે છે જે ઉપરનો ભાગ જે છે એ દબાવવામાં આવે છે ત્યારે કે કાણું જે છે એ ખુલ્લું બની જાય છે અને પ્રવાહીમાં બહાર છંટકાવ થાય છે. The gas that is under pressure inside the can is called a propellant because it propels ના એટલે કે આગળ ધક્કો મારે છે the liquid up the tube and out of the hole in the top. શું કહે છે કે કેનની અંદર રહેલા જે દબાણયુક્ત વાયુને પ્રેપલેન્ટ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પ્રેપલેન્ટ કહેવામાં આવે છે, અને કારણ કે તે પ્રવાહીને નળીમાં ઉપરની તરફ અને મથાને રહેલ કાણાની બહારથી એમ કહે છે કે ધક્કો મારે છે. It consists એટલે કે રહેલો છે of a gas that is harmless એટલે કે બિન નુકસાનકારક and does not dissolve એટલે કે ઓગાળવું in the liquid inside the can, અને તેમાં રહેલો જે ગેસ અથવા તો જે વાયુ બિન નુકસાનકારક એટલે કે હાનિ ન પહોંચાડે તેવો એમ કે હોય છે અને તે એમ કે છે કેનમાં રહેલા પ્રવાહીમાં ઓગળતો નથી. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 84 પર અહીંયા તમને સીન પણ એનું ચિત્ર પણ આપી દીધેલું છે, પિક્ચર. ત્યાર પછી કહે છે કે why does a newspaper tear smoothly vertically and raggedly horizontally. હવે શું કહે છે, શા કારણે અથવા તો શા માટે ન્યૂઝપેપર એટલે કે છાપાને ઊભું ફાડવામાં આવે તો સીધું અને આડું ફાડવામાં આવે તો અવ્યવસ્થિત એમ કહે છે કે ફાટે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે જ્યારે આપણે ન્યૂઝપેપર હોય છે અને ન્યૂઝપેપરને જ્યારે આપણે ફાડવા માટે અમુક પ્રયત્ન કરીએ છીએ તો
તો સીધું ક્યારે પણ ફાટતું નથી, કારણ કે એમાં જે રહેલા જે રેસાઓ જે છે એ રેસાઓને કારણે તે સીધું પણ ફાટી શકતો નથી. Newspaper is made up of many wood fibers. ફાઈબર્સ એટલે કે રેસા, એટલે કે છાપું એ ઘણા બધા લાકડાના રેસાઓનું બનેલું હોય છે. The fibers are placed on printers in pump form, consisting of 80 to 90% water. The newsprint dries while in the machine. હવે શું કહ્યું આમાં? પંપ એટલે માળો, માળો કહીએ ને આપણે તે કહે છે કે આ રેસાઓ એમ કહે છે કે મુદ્રણ યંત્ર ઉપર એમ કહે છે કે માવાના સ્વરૂપે ગોઠવાયેલા એમ કે જોવા મળે છે, જેમ એમ કે આશરે 80 થી 90% પાણીનો ભાગ એમ કહે છે કે રહેલો હોય છે, અને તેથી એમ કહે છે કે જે યંત્ર જે છે એમાં એમ કે મુદ્રણ એમ કે સુકાઈ જાય છે. The printing machines are designed to line up the fibers in a horizontal position. હવે જે આ શું કહે છે કે મુદ્રણ યંત્રો રેસાઓને સીધી રીતિમાં કહે છે કે આડા ગોઠવાય એ રીતે બનાવવામાં આવેલા હોય છે. As the fibers are in horizontal position, when we tear the newspaper vertically, we split between two fibers. હવે કહે છે કે રેસાઓ આડી સ્થિતિમાં હોવાથી જ્યારે એમ કહે છે કે આપણે જે છાપાને ઊભું ફાડીએ છીએ ત્યારે આપણે એમ કહે છે કે બે રેસાઓને વચ્ચેથી છૂટા પાડીએ છીએ. ત્યાર પછી કહે છે કે when we try to tear it horizontally, we have to break the fibers. હવે અહીંયા શું કહ્યું કે જ્યારે આપણે એમ કહે છે કે તેને આડું પાડીએ છીએ ત્યારે એમ કહે છે કે આપણે રેસાઓને એમ કહે છે કે તોડવા પડે છે ને it is not done smoothly, અને તે જે છે સરળતાથી બનતું નથી અથવા તો તે થતું નથી. એટલે કે કહેવાનો આશય એવો કે જેથી તેમ કહે છે કે આપણે જ્યારે ફાડીએ છીએ ત્યારે તેમ કહે છે કે સીધે સીધું કે ફાટી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા question time, how does a settle dash dash done smoothly part 1 પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રેહેન્શન ના પ્રશ્નોના જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે what is the function of woolen clothes? Woolen clothes do not allow the natural heat to escape from the body. Second, why do we wear dark colored clothes in winter? We wear dark colored clothes in winter because they absorb heat and become warm quickly. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. બીજા કે third question, why does bread taste sweet? Answer, when we chew bread for some time, the digestive juice, saliva and an enzyme
changes the starch in bread into sugar and so it tastes sweet. ત્યાર પછી for what is a propellant? Answer: the gas that is under pressure inside the can is called propellant. Fifth, what is newspaper? Is made up of newspaper is made up of wood fibers. तो विद्यार्थी मित्रों અહીં આપણે રીડ 18 ક્વેશ્ચન ટાઈમ પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો કોમ્પ્રિહેન્શન પ્રશ્નોનો જવાબ તમારી નોટબુકમાં લખજો। રીડ 8 નો પાર્ટ 2 આગળ આપણે જોઈશું।